પણ અમે પહેલેથી નક્કી કરેલું જેને દીકરા ન હોય એવા માવતરને જ લેવા. જો અમે દીકરાવાળાને લેશું તો ઘણી વખત એવું બનશે કે દીકરાઓ પૈસા દઈને મૂકી જશે, અથવા તો એમ કહેશે કે હું બેંગ્લોર છું તો બાપુજીને રાખો, હું વિદેશ છું. એવું કાંઈ જ નહીં. જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, સરકારી પેન્શન નથી આવતું, એવા તમામ વડીલોને લઈ લે છે. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ ઊંચ નીચનો કોઈ ભેદ નથી, કાંઈ જ નહીં. દીકરા હોય તો એટલે નથી લેતા કે દીકરાની ફરજ. દીકરા ન હોય અને જરૂરિયાત હોય એવા આખા ભારતમાંથી કોઈ પણ વડીલ ગમે એવા બીમાર હોય, પથારીવશ હોય, કેન્સર હોય, પેરેલાઇઝ હોય, પેશાબની નળી હોય, ગળેથી નળીથી જ્યુસ પાવાનું હોય, કોઈ પણ કન્ડિશનમાં અમારી એટલી જ શરત, એ જીવતા હોય ત્યાં સુધી તમામને એડમિશન આપી દેશું અને આવ્યા પછી તમામ ખર્ચો સદભાવના થ્રુ જ કરવામાં આવશે. તો હું સુતો પારણે પુત્ર નાનો, રડું છેક તો રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, મહાહેત વાળી દયાળી જ માતું. નમસ્કાર, સુવર્ણ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ સવાયા ગુજરાતીઓનું સહૃદય સ્વાગત છે. હું છું પ્રિયંક ભટ્ટ અને આપણે સાંભળી રહ્યા છીએ ગુજરાતના સુવર્ણસમા વ્યક્તિત્વના સુવર્ણ બોલ. વૃદ્ધોના હાથમાં તાકાત ભલે ન બચી હોય, પણ એ ધ્રુજતો હાથ જો માથે આવી જાય ને તો આપને દુનિયાભરની તાકાત દઈ જતો હોય છે. આમ જેમના પર કેટલાય વૃદ્ધોનો હાથ છે, એવા એક આદર્શ, કરુણાવાન, દયાવાન વ્યક્તિત્વ એટલે કે સદભાવના વૃદ્ધાશ્રમના પ્રમુખ શ્રી વિજયભાઈ ડોબરિયા. આવો આજે એમને મળીએ અને એમના મુખ્યથી ન જ સદભાવના વૃદ્ધાશ્રમની આખી સંઘર્ષ યાત્રા અને એ આશ્રમ વિશે વધુ જાણીએ. વિજયભાઈ, તમારું સ્વાગત છે સુવર્ણ ગુજરાતના સુવર્ણ બોલમાં. નમસ્કાર. સદભાવના વૃદ્ધાશ્રમ જે આજે એક નાના એવા વિચારથી બહુ જ મોટું વટવૃક્ષ બની ગયું છે, તો આ સદભાવના વૃદ્ધાશ્રમના મૂળ ક્યાં રહેલા છે? બસ અમને એમ હતું કે એવું કંઈક કરીએ કે જેથી હું આ સમાજને કંઈક આપીને જાઉં. અને આ તો સમાજના સહયોગથી ઊભી થયેલી એક સંસ્થા છે. 5 જૂન 2015 ના દિવસે અમને એક વિચાર આવ્યો કે ભાઈ એવા વડીલો માટે એક આશ્રય બનાવીએ કે જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે અને હવે સાચવનાર કોઈ નથી, ઘર પણ નથી અને ઘરવાળા પણ નથી, અથવા તો એકલા છે અને રસોઈ પણ બનાવી શકે એમ નથી, કામ થઈ શકે એમ નથી અને બીમાર છે, કેન્સર હોય, પેરાલિસિસ હોય, ડાયપર બદલાવા પડે તો એ ક્યાં જાય? એવા વડીલો ક્યાંક એક ખૂણે આંસુડા પાડી અને જિંદગી પૂરી કરતા હોય છે. એવા વડીલોની સેવા થઈ શકે, એને આશરો આપી શકાય, એવા વિચારથી અમે આ 2015માં આ સદભાવના વૃદ્ધાશ્રમની એક નાનકડા 20 વડીલો રહી શકે એવા ભાડાના મકાનથી અમે શરૂ કર્યું હતું. આપણે જે મુજબ વાત કરી કે એક નાના એવા વિચારથી તમે આજથી લગભગ 8-9 વર્ષ પહેલા શરૂઆત કરી, એ વિચાર આજે વડમાં પરિવર્તિત થયું છે. તો આખી એ વિચારથી આ વટવૃક્ષની જે સંઘર્ષ યાત્રા હતી એ કઈ રીતે હતી? એ 20 વડીલોથી લઈને આજે કેટલા વડીલો છે, કઈ રીતે આખો વિકાસ થયો, એના વિશે થોડી વાત કરશો? હું છે ને એકવાર સવારના પોરમાં મારી ઓફિસ જતો હતો. ત્યાં એક દાદા રેકડી ચલાવતા જતા હતા અને એકદમ રડતા હતા. સવારમાં 8 વાગ્યા હશે, 7:30 8. તો મેં દાદાને ઊભા રાખ્યા કે ભાઈ દાદા કેમ રડો છો? એમ રેકડી ચલાવીને જતા હતા. તો દાદાએ એક સરસ જવાબ આપ્યો કે હું 40 વર્ષ થયા એક ફર્નિચરની દુકાનની બહાર ઊભો રહું છું અને ફર્નિચર કોઈ ખરીદી કરે તો એની ઘરે આ રેકડીમાં મૂકવા જાઉં છું. છેલ્લા 8 દિવસથી આ મારી ઉંમરના હિસાબે મને કામ નથી મળ્યું. મને લોકો જોઈને એમ કે હવે આ દાદાથી કામ નહીં થાય, એમ કરીને મને કામ આપતા નથી. ઉંમર થઈ ગઈ છે, કામ પણ થઈ શકે એવી હવે શક્યતાઓ ઓછી છે, પણ તો પણ હું ખેંચું છું. પણ મારી પાસે બચત હતી નહીં. એક 600 રૂપિયાના ભાડામાં અમે 2 માણસો જ રહી છીએ, દીકરા છે નહીં. તો હવે કેમ જીવવું? હું કાલનો ઘરે નથી ગયો, મારી પાસે 1 રૂપિયો નથી. મારી ઘરવાળીએ શું ખાધું હશે? હું ઘરે જાઉં તો મને બીક લાગે છે કે હું શું જવાબ આપીશ. મારી ઘરવાળી પૂછશે કે કાંઈ લેવા, તો હું શું જવાબ આપું? એ વિચારથી હું આખી રાત આ રેકડી ઉપર સૂઈ રહ્યો અને હું સવારે વિચારું છું કે કેમ ઘરે જાઉં, ઘરે જઈને હું શું જવાબ આપીશ, એ પૂછશે તો હું ખાવાનું શું આપીશ. આ વિચારથી એ દાદા ધ્રુજી ગયા હતા
મને એવો વિચાર આવ્યો કે આવા ટેકનોલોજીના યુગમાં પણ 3 ટાઈમ જમવાના ફાફા મળે, કે જેને આખી જિંદગી કામ કર્યું છે, 40 વર્ષ સુધી કામ કર્યું છે આ સમાજનું કંઈક ને કંઈક, તો હવે એની પાછલી જિંદગીમાં શું થશે? એને કેન્સર થાય, એને પેરાલિસિસ થાય, તો એના ડાયપર કોણ બદલાવે? એને હવે કોણ રસોઈ બનાવીને જમાડશે? હજી તો એ દાદાથી થોડું કામ થતું હતું, એને પેરાલિસિસ થાય તો એના ડાયપર કોણ બદલાવે? અને હિબકા ભરીને રોતા હતા, એમ કહેતા હતા આનાથી તો મારું મોત આવે તો સારું, તો હું છૂટી જાઉં, તો પણ મારી વાઈફનું શું થાય? એટલે ત્યારે તો મેં એક નાની સગવડ કરી આપી, પણ પછી મને વિચાર આવ્યો કે આ ભારતમાં આવા કેટલા વડીલો હશે કે જે રેકડી ચલાવતા હશે, 70 વર્ષ સુધી કામ કર્યું હોય, અને છેલ્લે એક ભાડાના મકાનમાં નિશાસા નાખીને મરે. કદાચ આ સારા વર્ગને આવું ધ્યાનમાં પણ ન હોય. કેટલા બધા કામવાળા બહેનો ભાઈઓ છે, હોટલના વેઇટરો છે, એમાંથી 50% લોકો અનમેરિડ છે, અને આખી જિંદગી 15 કલાક દરરોજના કામ કરેલું હોય, કોઈ બચત ન હોય. 4-5 હજારમાં તમારા સોસાયટીનો ચોકીદાર હોય, બિલ્ડિંગનો લિફ્ટમેન હોય, કોઈ બચત ન હોય, 4-5 હજાર પગાર હોય, માંડ કામ થતું હતું ત્યારે જીવન ચાલતું હતું. તો હવે આ નિવૃત્તિમાં એને કોણ પાલવે? આ વિચારથી અમે એવું વિચાર્યું એક 20 વડીલો માટે અમારી શક્તિ પ્રમાણે એક 20 વડીલો સચવાઈ જાય એવું એક વૃદ્ધાશ્રમ શરૂ કરી. 20 વડીલોથી શરૂ કર્યું હતું. એમ કરતા લોકોનો સહયોગ મળતો ગયો. ત્યારે 550 થી પણ વધુ વડીલો છે, અને આખા ભારતમાંથી જેટલા પણ વડીલો આવે એટલી છૂટશે. એક જ બિલ્ડિંગ એક દાતાએ આપેલું છે, બાકી 3 બિલ્ડિંગ મોટા ભાડે રાખ્યા છે. ભાડે રાખતા ફાવી ગયું છે, એટલે તો આવા 2-5 હજાર વડીલો આવે તો અમે તો બિલ્ડિંગ ભાડે રાખી લઈ છીએ. એક 2000 વડીલો માટેનો નવો આશ્રમ બનાવી છે, 200 કરોડના ખર્ચે. તે આખા ભારતમાંથી કોઈ પણ જ્ઞાતિના અને કોઈ પણ ભાષાના વડીલો આવે તો અમે એને ના ન પાડી શકીએ, આવું અમારું સંકલ્પ છે. ખરેખર વિજયભાઈ કે આવો એક સરસ મજાનો વિચાર આવ્યો. અને આમ તો કેવું છે, વિચાર તો ઘણા બધાને આવે છે, પણ એક્ઝિક્યુશન જ્યારે થાય એમાં લોકોનો સહયોગ મળે તો એ વિચાર આગળ ધપતો હોય છે. તમને સહયોગ મળ્યો, જેના કારણે તમે વાત કરી એમ કે 20 વૃદ્ધોથી લઈને આજે 500 જેટલા વૃદ્ધો આપણી અંદર સહાયમાં છે. તો આટલા બધા વૃદ્ધો આપણા વૃદ્ધાશ્રમમાં રહે છે, એમને આશ્રય મળ્યો છે, તો તંત્ર ઘણી રીતે સક્ષમ હશે. અને કઈ રીતે બધું કામ કરે છે, વૃદ્ધોની માવજત કઈ રીતે કરવામાં આવે છે, અને કઈ રીતની આખી આપણી સિસ્ટમ છે, એના વિશે થોડી વાત કરશો. આમ તો ખૂબ સરસ રીતે ચાલે છે. એક કોર્પોરેટ કંપનીની જેમ તમામ વિભાગના કર્મચારીઓ ગોઠવેલા છે કે ભાઈ ડાયપર બદલાવવા વાળી ટીમ હોય, હાથેથી જમાડવા વાળી એક ટીમ હોય, બધું હોસ્પિટલાઇઝ સંભાળવા માટે એક આખી મોટી ટીમ હોય. અને છેલ્લે સ્મશાન ક્રિયા માટે એક ટીમ રાખવી પડી, એટલા માટે કે દર મહિને 30-35 વડીલો તો એક્સપાયર થઈ જાય. હવે દરરોજનું એક થયું, ક્યારેક 2 હોય, તો આ બધી એક બેંક ચાલતી હોય તો કેમ બધા કર્મચારી હોય, જનરલ મેનેજર ને કેશિયર, એવી આખી સરસ મેન્ટેન એક ટીમ રાખી છે. તો જ 180 આ 500-550 વડીલોમાંથી 180 વડીલો તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. હવે એનું ટાઈમ ટુ ટાઈમ દિવસમાં 3 વાર તો એના ડાયપર બદલાવીએ છીએ. કેટલા વડીલોને ચમચીથી જમાડવું પડે, કેટલા જમી જ નથી શકતા તો એને જ્યુસ પાવા પડે. ડાયાબિટીસ વાળા હોય, બીપી વાળા હોય, જમ્યા પહેલાની દવા, જમવા પછીની દવા, એટલું બધું આમાં ઝીણવટપૂર્વકનું માઇક્રો મેનેજમેન્ટ હોય. પણ ખૂબ મોટો સ્ટાફ છે અને સરસ રીતે વેલ મેનેજ. કોઈ પણ આવે તો એને એમ લાગે કે અમે હોટલ હોય એવું એકદમ ક્લીન છે, અને બધા વડીલો એટલા બધા રાજી છે. તમે વડીલોને મળશો તો પણ એમ લાગે કે અમારી જિંદગીમાં છેલ્લી જિંદગીમાં અમને ખૂબ મજા આવી રહી, અમને તો ભગવાન મળી ગયા, એવા એ રાજી હોય છે. હું જ્યારે વૃદ્ધાશ્રમે ખાસ હું રવિવારે બધા વડીલોને મળવા માટે જાઉં તો મારી માથે હાથ મૂકીને રોવા માંડે કે ભાઈ અમારી જિંદગીનું એક સુખ મળી ગયું. એવા એ રાજી છે, અને એના આશીર્વાદથી જ આ બધું ચાલે છે. ઘણી વખત હમણાં અમે ઘઉં માટેની એક હાકલ કરેલી હતી કે ભાઈ આખા વર્ષમાં અમારે 2000 મણ ઘઉં જોઈ છે, તો લોકોએ 10 દિવસમાં બધા ઘઉં અમને આપી દીધા. એટલે દેવાવાળાએ તો ઘણી વખત આશ્રમ પણ નથી જોયો, પણ આ ઈશ્વર એ વડીલોના નસીબથી કોઈ બોમ્બેથી કે કોઈ મદ્રાસથી કોઈ વડીલને પણ મોકલે અને બોમ્બેથી ઘઉં પણ મોકલે. એટલે આ ઈશ્વર સરસ રીતે આખું બેલેન્સ ચાલે છે. આવતા 10 દિવસથી વધુનું અમારી પાસે કોઈ બેલેન્સ નથી, 1 પણ રૂપિયાની એફડી નથી, માત્ર હાવ તાજા પૈસામાંથી ચાલે છે. પણ ઈશ્વરની એવી કૃપા છે કે ક્યારેય એવું નથી બન્યું કે કાલના પૈસા ન હોય. ક્યારે અમારી પાસે 10 દિવસથી વધુનો કોઈ સ્ટોક ન હોય, પણ કાલના પૈસા ન હોય એવું પણ ક્યારેય નથી બન્યું. એટલે ઈશ્વર છે ને આ બેલેન્સથી ચલાવે છે. અને અમારી તો એવી અપેક્ષા છે કે આખા ભારતમાંથી 5-10 હજાર વડીલો આવે તો પણ અમે એને ફર્સ્ટ ક્લાસ રીતે સાચવી. અરે એને સાંભળવા માટે પણ વ્યક્તિ રાખ્યા છે કે દર મહિને એક થર્ડ પાર્ટી ઇન્સ્પેક્ટર હોય, દરેક વડીલની બાજુમાં બેસી અને નોટ બોલપેનમાં લખે કે દાદા તમારું નામ શું, ક્યાં હતા, આખી વાત 1-1 કલાક સુધી એને સાંભળે.
નાનામાં નાનો પ્રશ્ન હોય તો એનો સોલ્વ કરે, એની જે જૂની વાતો કરવી હોય કોઈ ક્યારેય સાંભળવા વાળું જ ન મળ્યું હોય. એના લગ્ન ક્યારે થયા અથવા તો કેમ ન થયા, શું થયું, એકાદો દીકરો હોય એક્સપાયર થઈ ગયો, એ બધું એને કોઈકને કેવું હોય, એ સાંભળવા વાળું કોઈ મળ્યું ન હોય. તો સ્પેશિયલ દર મહિને આ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એક વડીલને સાંભળે એટલે નાનામાં નાનો પણ પ્રશ્ન કેમ સોલ્વ થાય એની અમે ધ્યાન રાખીએ છીએ. આ અમારી લાગણીથી અમે કરીએ. કોઈ એ ટાર્ગેટ નથી આપ્યો કે આવડું મોટું કરો કે કોઈને બતાવવું નથી. આ એટલે જ ઝીણવટપૂર્વકની કાળજી રાખી શકીએ છીએ કે અમારો શોખ છે, અમારો હરખ છે કે અમારે ખૂબ સારી રીતે સાચવવા છે. ના, તમે જે રીતે વિજયભાઈ વાત કરી એ મુજબ કે આવડું મોટું તંત્ર ત્યારે જ તે સારી રીતે ચાલી શકે જ્યારે એમના પ્રમુખ એ બહુ સારી રીતે કામ કરતા હોય ને એના વિચારો બહુ સારા હોય. અને આમ પણ એવું કહેવાય છે કે જેના વિચારો સારા હોય ને એને ઈશ્વર પણ કોઈ પણ રીતે સહાય કરતો હોય છે. તમે જેમ વાત કરી એમ કે વૃદ્ધો ઘણા રાજી છે, તમારા ઉપર હાથ મૂકે છે. હવે બહુ નાની એવી મદદ કરી હોય ને, જેમ કે કોઈ આમ ઉનાળામાં પાણીની બોટલ આપી દીધી હોય કોઈને, તો એ એનો અંદરથી જે આનંદ હોય ને કંઈક અલગ હોય છે. તમારી નીચે, તમારા આ વૃદ્ધાશ્રમની નીચે આપણા કેટલાય વૃદ્ધોને આધાર મળ્યો છે. તમે જેમ વાત કરી આશીર્વાદ આપે છે, તો એ આશીર્વાદ મળે, એ તમને કશીક વાત કરે અથવા તો પોતાની લાગણી વ્યક્ત કરે, ત્યારે તમારી લાગણીઓ શું હોય છે? બસ હું એ જોઈને એમ થાય કે હવે આના માટે પૈસા ગોતવાની આપણે જરૂર નથી. આજ ઈશ્વર છે અને ઈશ્વર એની વ્યવસ્થા કરી લે છે. અને એટલે જ માટે અમે દરેક બિલ્ડિંગમાં કાચના ફ્રીજ ફ્રૂટના ભરેલા હોય અને ક્યાંય ચીકુ એમ નહીં, ડ્રેગન ફ્રૂટ, સફરજન, કીવી, ચેરી એવા ફ્રૂટ હોય. એ એટલા માટે દરેક બિલ્ડિંગમાં ભરેલા હોય કાચના. જેને જેટલું ફ્રૂટ ખાવું એટલું હાથે લઈ લેવાનું. જે પથારી વસ છે એના માટે દરરોજ દિવસમાં 2 વાર, સવારે 10 વાગે ને સાંજે 5 વાગે બધું ફ્રૂટ સુધારી અને બેડે ફેરવવામાં આવે. એ એટલા માટે કે તમે દરરોજ સફરજન નથી ખાતા પણ તમને ભાવતા નથી. તમારો ચોકીદાર દરરોજ સફરજન નથી ખાતો પણ એને 200 રૂપિયાના કિલો પોસાતા નથી. આ બેયમાં ખૂબ ડિફરન્સ હોય છે. મોટા ભાગના વડીલો તો એવા હતા કે એને એમ હતું કે બીમાર થાય તો જ સફરજન ખવાય. ડ્રેગન ફ્રૂટ તો કોઈ જોયેલું જ નહીં કે આમાં અંદર કેવો કલર છે. એવા વડીલોને જેટલું ખૂટે એટલું ફ્રૂટ ખાવાની છૂટ. તો એવા રાજી છે કે એને એમ થઈ જાય કે અમે સ્વર્ગમાં છીએ. 30 દિવસમાંથી 26 દિવસનું મેનુ દરરોજ અલગ. અઠવાડિયે માંડ 1 કે 2 વાર જ રોટલી ભાખરી બનાવીએ. દરરોજ નવું, કે એક દી આલુ પરોઠા હોય, એક દી દહીં વડા હોય, એક દી ભજીયા હોય. દરરોજ સવારે નવું. ક્યારેક જ રોટલી ભાખરી આપીએ. દરરોજ સવારે એક દી થેપલા હોય, એક દી પરોઠા હોય, એક દી જલેબી ગાંઠિયા હોય. કોઈ ડોક્ટરનું અમે રિસ્ટ્રિક્શન માનતા નથી કે પેલા હતું નહીં એટલે નહોતું ખાતું ને હવે ડોક્ટર ના પાડે એવું કંઈ જ નહીં. હવે છેલ્લી ઉંમર છે એને આનંદથી જે ખાવું હોય એ છૂટ. દરરોજ નવું બનાવીએ છીએ. આ એટલે જ બનાવીએ છીએ કે એને અમારે સાચવવા નથી, ખાલી અમારે એને રાજી રાખવા છે. ખાલી સાચવવા એ જુદી વસ્તુ છે, રાજી રાખવા એ જુદી વસ્તુ છે. તો એ દરેક વ્યક્તિ કેમ રાજી રહે. હમણાં અમે એક જોયું હતું કે ભાઈ જૈન સમાજના જે વડીલો છે ને એને ડુંગળી લસણ ન ખાવા હોય, 6 વાગ્યા પહેલા જમી લેવું હોય, એની બાજુમાં કોઈ ડુંગળી ખાતા હોય ને તો એને મજા નથી આવતી. તો અમે જે નવો આશ્રમ બનાવીએ છીએ ત્યાં અમે જૈન વડીલો માટે એક આખું ભવન જ નવું બનાવીએ છીએ કે ભાઈ એક 10 માળનું આખું બિલ્ડિંગ 200 રૂમનું માત્ર એ જૈન સમાજ માટે જુદું બનાવી છે. કોઈ જ્ઞાતિવાદ માટે નહીં પણ એનો ખોરાક જુદો છે. એને લસણ નથી ખાવું, ડુંગળી નથી ખાવી, કે એને વહેલું જમી લેવું છે, એના ભગવાન અલગ છે, એની પૂજા પ્રાર્થના અલગ છે. તો એને જુદું બનાવી દઉં, આનંદથી રહીએ. મારે તો આમાં વચ્ચે રહીએ કે સાઈડમાં રહીએ એમાં કાંઈ ફેર નથી પડતો. એક જ સરખો ખર્ચો છે તો એને મજા આવે એવું કેમ ન કરી દે. અમે તો એવું વિચારીએ છીએ કે વ્યક્તિગત ટ્રીટમેન્ટ આપીએ કે તમારે શું ખાવું તો તમને તમારા મુજબનું તમને મળી જવું જોઈએ. એટલે જ આ જૈન સમાજનું અમે આખું બિલ્ડિંગ દેરાસર સહિત ઊભું કરીએ છીએ કે ભાઈ એને દેરાસરમાં જવું છે તો હું એને કેમ મહાદેવના મંદિરે મોકલું એમ. તો બંને માટે અલગ અલગ વ્યવસ્થા અમે ઊભી કરી છે. આવી રીતે સ્વામિનારાયણ સંપ્રદાય કોઈ પણ સંપ્રદાયના હોય એને લસણ ડુંગળી નથી ખાવા તો આ નવું બને છે એમાં બધા માટે હું કેમ જુદી વ્યવસ્થા કરી શકું એ વિચારું છું કે ભાઈ એ રાજી રહેવા જોઈએ. ઘણી વખત કેવું હોય કે ભાઈ એ મુશ્કેલીના આધારે મારે ત્યાં આવ્યા હોય પછી એને લસણ ડુંગળી વાળું આપીશ તો એ ખાઈ લેશે પણ એને અંદરથી મજા નહીં આવે. તો એને મજા કેમ આવે એ અમારી ભાવના છે અને એટલે જ આટલું બધું સરસ ચાલે છે. ના વિજયભાઈ, તમે જે રીતે વાત કરો છો એ મુજબ કે બધાની જે વ્યક્તિગત તફાવતો છે એને ધ્યાનમાં રાખીને પણ આપણે વૃદ્ધાશ્રમમાં કામો કરી રહ્યા છીએ. એ ધર્મની બાબત હોય એના આધ્યાત્મ પણ એમનું ન છૂટે અંતમાં એની પણ આપણે જો કાળજી લઈ રહ્યા હોય તો એવું લાગે કે કેટલાય વૃદ્ધો હશે. તો આપણું કોઈ એવો ક્રાઇટેરિયા ફિક્સ છે કે આ પ્રકારના વૃદ્ધોને આપણે લઈએ છીએ ખાસ? કારણ કે લોકોની આજુબાજુ ઘણા એવા વૃદ્ધો હશે પણ એમને જો ખ્યાલ હશે કે કેવા વૃદ્ધોને આપણે વૃદ્ધાશ્રમમાં આપણે બોલાવીએ છીએ, એડમિશન આપીએ છીએ, તો એના ક્રાઇટેરિયા વિશે થોડી વાત કરશો? ખાસ તો આમ તો ક્રાઇટેરિયા જેવું નહીં પણ અમે પહેલેથી નક્કી કરેલું જેને દીકરા ન હોય એવા માવતરને જ લેવા. જો અમે દીકરાવાળાને લેશું તો ઘણી વખત એવું બનશે કે દીકરાઓ પૈસા દઈને મૂકી જશે
અથવા તો એમ કહેશે કે હું બેંગ્લોર છું તો બાપુજીને રાખો, હું વિદેશ છું, એવું કાંઈ જ નહીં. જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, સરકારી પેન્શન નથી આવતું, એવા તમામ વડીલોને લઈ લે છે. કોઈ પણ જ્ઞાતિ હોય, કોઈ ઊંચ નીચનો કોઈ ભેદ નથી, કાંઈ જ નહીં. દીકરા હોય તો એટલે નથી લેતા કે દીકરાની ફરજ છે. બીજું સરકારી પેન્શન આવતું હોય, આજે 20-25 હજાર આવતું હોય તો કોઈ પણ સગાવાલા સાચવવા તૈયાર હોય, પણ જેને પેન્શન નથી આવતું, આખી જિંદગી કામ કરી છે અને દીકરા નથી, એટલે મોટે ભાગે જે હોટલના વેઇટર, ચોકીદાર, જે આવો નાનો વર્ગ છે, રેકડી ચલાવતા હોય, સિંગ વેચતા હોય, અથવા તો નાનું કામ કરેલું હોય, એકલા હોય, મંદિરના પૂજારી છે, આખી જિંદગી એકલા રહ્યા છે અને હવે કોઈ સાચવનાર નથી. ટૂંકમાં દીકરા ન હોય અને જરૂરિયાત હોય એવા આખા ભારતમાંથી કોઈ પણ વડીલ ગમે એવા બીમાર હોય, પથારીવશ હોય, કેન્સર હોય, પેરેલાઇઝ હોય, પેશાબની નળી હોય, ગળેથી નળીથી જ્યુસ પાવાનું હોય, કોઈ પણ કન્ડિશનમાં અમારી એટલી જ શરત, એ જીવતા હોય ત્યાં સુધી તમામને એડમિશન આપી દેશું અને આવ્યા પછી તમામ ખર્ચો એ સદભાવના થ્રુ જ કરવામાં આવશે. એને હોસ્પિટલે લઈ જવા, એ જીવે ત્યાં સુધી એને ગળેથી નળીથી જ્યુસ પાવાનું હોય, ઘણાને અન્નળી નાકેથી નળીથી ખોરાક આપવાનો હોય. આના માટે ફૂલ આખી એક કેરટેકરની જબરજસ્ત ટીમ છે. ક્યારેય અમે કોઈ વડીલો પાસેથી 1 રૂપિયાની માગણી નથી કરતા, કોઈ અમારી અપેક્ષા પણ નથી કે કોઈ વડીલો પાસેથી અમે કંઈક લઈએ. એ બિચારા એકદમ નિર્ધન છે એટલે તો આપણે ત્યાં આવ્યા છે. એટલે તમને સાંભળનાર કે આપણા જે કાંઈ શ્રોતાગણ છે ને, હું વિનંતી કરું છું કે આખા ભારતમાંથી આવા વડીલો ક્યાંય પણ હોય, તમે તમારી બાઇક કે કાર લઈને જાઓ છો, ક્યાંય બસ સ્ટેન્ડમાં કે ક્યાંય આવા વડીલને જોવો છો કે આ સિંગ વેચે છે પણ એની 70 વર્ષની ઉંમર થઈ ગઈ, તો ઊભા રહી અને એને પૂછજો કે તમારા ઘરમાં કોણ છે. નથી કોઈ તો એને સદભાવના સુધી માત્ર પહોંચાડી દેશો, બાકીની તમામ જવાબદારી અમારી, એની અંતિમ ક્રિયાની જવાબદારી અમારી. અત્યારે મહિને 30-35 વડીલ જે એક્સપાયર થઈ જાય છે, એની તમામની અંતિમ ક્રિયા પણ સદભાવનાની ટીમ દ્વારા જ કરવામાં આવે છે. કોઈ મૂકવા આવનારની કોઈ એવી ખાસ જવાબદારી નથી. તો બહુ અઘરા ક્રાઇટેરિયા છે, બહુ પ્રોસેસ છે, આવું કાંઈ જ નથી. એકદમ સિમ્પલ રીતે અમે એડમિશન આપી દઈએ છીએ. ના, સરસ. તમે આખી જે મુજબ વાત કરી એ મુજબ કે જે વૃદ્ધોને સંતાન નથી અને પેન્શન ન આવતું હોય એવા વૃદ્ધોને આપણે સહાય આપીએ છીએ. અને હું પણ સુવર્ણ ગુજરાતના માધ્યમથી તમામ જે આ વિડીયો જોઈ રહ્યા છે એમને અપીલ કરું છું કે તમારી આજુબાજુ જો કોઈ પણ આવું વૃદ્ધ દેખાય છે તો ચોક્કસપણે સદભાવના વૃદ્ધાશ્રમનો કોન્ટેક્ટ કરીને એમના સુધી પહોંચાડજો, કારણ કે આંગળી ચીંધવાનું પણ પુણ્ય હોય છે. અને તમે વાત કરી એમ કે વૃદ્ધો પાસે તમે કોઈ અપેક્ષા નથી રાખી, એ ભલે તમને કશું આપે ના આપે, પણ એક વાત વિજયભાઈ હું તમને ચોક્કસ કહી કે એ તમને જે આશીર્વાદ આપશે ને એના કારણે આ કેટલોય વૃદ્ધાશ્રમ ક્યાંય સુધી પહોંચશે અને આપણે એના સાક્ષી પણ છીએ. આ તો વાત થઈ વૃદ્ધાશ્રમની આખી. આ સિવાય પણ તમે ઘણા બધા ચેરિટી વર્ક કરો છો. તમે ગ્રીનમેન તરીકે જાણીતા છો. વૃક્ષોના વાવેતર તમે ઠેર જગ્યા અમે જોઈએ છીએ કે જ્યાં પણ રસ્તામાં નીકળીએ ત્યાં સદભાવના વૃદ્ધાશ્રમનું એક વૃક્ષ વાવેલા હોય, સરસ મજાની એની માવજત થતી હોય. તો આ વૃક્ષોનો ખ્યાલ કઈ રીતે તમને આવ્યો અને અત્યારે કઈ રીતે આપણે વૃક્ષના વાવેતર બાબતે કામ કરી રહ્યા છીએ એના વિશે થોડી વાત કરશો? દેશ આઝાદ થયો એને 75 વર્ષ થયા અને 75 વર્ષથી આપણે દર વર્ષે વન મહોત્સવ કરીએ છીએ. દરેક ગામડાઓમાં વૃક્ષારોપણ થાય, દરેક સ્કૂલમાં વૃક્ષારોપણ થાય, પણ ક્યારેય એની માવજત નથી થઈ. નહીંતર એક વૃક્ષ વાવો, એક વડ કે એક પીપળો વાવ્યો હોય તો 200 વર્ષનું એનું આયુષ્ય છે. તમે કોઈ એક પ્રાથમિક શાળામાં એક વખત 20 વડ વાવી દો, 20 પીપળા વાવી દીધા, પછી 200 વર્ષ સુધી એમાં વૃક્ષારોપણ કરવું નથી પડતું. છતાંય 40-50 વર્ષથી પ્રાથમિક શાળા, હાઈસ્કૂલ, ગામની સમાજવાડી બની હોય, હજી એમાં વૃક્ષારોપણ કરવું પડતું હોય તો ક્યાંક વૃક્ષો વાવવાની સિસ્ટમમાં તકલીફ છે. આપણે કોઈ એક મકાન બનાવીએ એટલે આપણા વડવાઓ કહેતા એક પેઢીમાં એક જ વાર મકાન બનાવવું પડે. 30-40 વર્ષે એકવાર મકાન બનાવે. મારા બાપુજીએ બનાવ્યું હોય તો હવે મારે અત્યારે બનાવવાની જરૂર નથી, હું 30 વર્ષ પછી મારો છોકરો બનાવે. જનરલી આવું. દર વર્ષે તમારે જો મકાન બનાવવું પડતું હોય દર વર્ષે, તો તમારી સિસ્ટમમાં ક્યાંક લોચો છે. તમારે ક્યાંક કડિયા કે કંઈક આર્કિટેક્ટ બદલાવાની જરૂર છે. એમ વૃક્ષ છે ને એ તો મકાન કરતા 10 ગણી તાકાતવાળી વસ્તુ છે. એ 200-500 વર્ષનું આયુષ્ય છે, પણ દર વર્ષે વૃક્ષોનું વાવેતર કરવું પડે. એટલે ક્યાંક સિસ્ટમમાં ફેર છે. આવો મને વિચાર આવ્યો. મારા જ ગામમાં વર્ષોથી આ વૃક્ષારોપણ થાય, કોઈ દી ક્યાંય ઝાડ થયું નહીં. એટલે મેં તો મારા ગામ માટે વિચાર્યું હતું કે હું એવા 1000 વૃક્ષો વાવું, અમારું ગામ નંદનવન બને અને હજારે ઝાડને મોટા કરું. આ વિચારથી મેં મારા ગામથી વૃક્ષારોપણ શરૂ કર્યું હતું. અને દરેક ઝાડને દર 4 દિવસે પાણી અપાઈ જાય, દર મહિને ખાતર અપાઈ જાય, દર 3 મહિને તો જે સ્પોન્સર હોય, જેને ઝાડનો ખર્ચ આપ્યો એની ઉપર તકદી હોય,
તો એ તકદીર સાથે એ ઝાડનો ફોટો દર 3 મહિને 36 મહિના સુધી એને મોકલીએ કે ભાઈ મારું ઝાડ હવે 11 ફૂટનું થયું, હવે 12 ફૂટનું થયું, હવે 15 ફૂટનું થયું, એટલે એ ઝાડ સાથે જોડાયેલો રહી. આવી એક સિસ્ટમથી અમે વૃક્ષ વાવવાની શરૂઆત કરી કે 99% રિઝલ્ટ એવું કંઈ જ નહીં ભાઈ. 100 વાવ્યા હોય તો 100 થવા જોઈએ. એક ઝાડ પડી ગયું તો એ ઝાડ બદલી જાય, એક સુકાઈ ગયું તો એ એક ઝાડ બદલી જાય, એક પિંજરું ચોરાઈ ગયું તો બીજે દિવસે એ પિંજરું ફિટ થઈ જાય. આવા વિચારથી અમે આખી એક સિસ્ટમ ઊભી કરી. જેમ કંપની ચાલતી હોય એમ એક સિસ્ટમ ઊભી કરી. તો છેલ્લા 10 વર્ષમાં અમે 25 લાખ ઝાડ મોટા કરી દીધા પિંજરા સાથે. અત્યારે 250 ટ્રેક્ટર છે, 250 પાણીના ટેન્કર છે, 5000 લીટરનું એક એવા 250 ટેન્કર છે, અને 1000 થી પણ વધુ પેડ કર્મચારીઓનો સ્ટાફ છે કે જે માત્ર વૃક્ષ જતનનું જ કામ કરે. એક પણ ઝાડ સુકાઈ જાય તો એ ટાઈમ ટુ ટાઈમ બદલી જવું જોઈએ. કોઈ સંજોગે એ બદલે નહીં તો એના કર્મચારીની આખી ટીમને 300 રૂપિયાના પગારમાંથી કપાઈ જાય, એની પેનલ્ટી લાગે. દરેક ઝાડને અડવા માટેની ટીમ છે કે રાજકોટથી ભાવનગર સુધીમાં 180 કિલોમીટરમાં વૃક્ષો વાવ્યા છે. તો દર અઠવાડિયે 15 દિવસે જેની ચેનલ આવતી એમાં દરેક ઝાડને એક વ્યક્તિ ચાલીને દરેક ઝાડનું પાંદ હાથમાં લે ત્યાં સુધીની એક સિસ્ટમ ઊભી કરી છે. દરેકમાં એક નંબર લગાડેલો હોય. દર 3 મહિને એનો ફોટો પડી જાય, ઓફિસે આવે, કોઈ પણ જાય સુકાઈ જાય તો તરત એ આખી એક સિસ્ટમ છે, અને એના સ્પોન્સરને ફોટો જાય. આખું ભારત ગ્રીન કરવું. આવતા 20 વર્ષમાં 20 કરોડ વૃક્ષો વાવી અને આખું ગુજરાત ગ્રીન કરવું છે. અને પછી આખું ભારત કે ઉપરથી પ્લેન નીકળે તો પણ ખબર પડી જાય કે હવે અમારું ગુજરાત કે અમારું ભારત આવી ગયું. એટલું ગ્રીન. જનરલી આપણે ફરવા એવા જ લોકેશને જાય ત્યાં ફૂલ ગ્રીનરી હોય. આપણે કુલ્લુ, મનાલી, શિમલા ક્યાંય પણ જાય તો એમાં 80% ભાગ ગ્રીનરીને હિસાબે આપણે જાય છે કે લોકોને એમ થઈ જાય ઓહ વાહ મજા આવી ગઈ. તો ઈ ગ્રીનરી મારા દરેક રાજ્યમાં, મારા ગુજરાતના દરેક ગામડામાં કેમ ઊભી થાય? 1000 એકર જમીન એકદમ બંજર પડી છે, ક્યાંય ઉગતું નથી, ત્યાં વડ કે પીપળો વાવીએ તો કેવું સરસ લાગે. અરે ખાલી દેખાવ જ નહીં, વૃક્ષ છે ને જે વૃક્ષ સાથે સંકળાયેલા નથી એટલે એને એમ છે કે ખાલી વૃક્ષ ઓક્સિજન જ આપે છે. ના, વૃક્ષ છે ને એ લાખો જીવોનું અન્નક્ષેત્ર છે, લાખો પક્ષીઓનું રહેઠાણ છે. હું એક વડ વાવી દઉં તો 200 વર્ષ સુધી ઈ તમારા મારા વતી ઈ પક્ષીઓને ચણ આપશે. હું એકવાર ચણ નાખવા જઈશ, 5 વર્ષ જઈશ, કેટલાક વર્ષ જઈશ, પણ હું એક વડ વાવી દઈશ તો એ વડ લાખો જીવોને 200 વર્ષ સુધી ખોરાક આપતો રહેશે અને મારા વતી પુણ્ય કરતો રહેશે. એટલે આ એક પ્રકારનું અન્નક્ષેત્ર છે, લાખો જીવો માટેનું. વરસાદ ખેંચી લાવે છે, હવાને શુદ્ધ કરે છે, ઓક્સિજન આપે છે. એટલે લાખો આના ફાયદાઓ છે. પર્યાવરણ તો સુધારે જ છે, ગ્રીનરી તો લાખે જ છે, પણ આ બધી સેવાકીય પ્રવૃત્તિ કરવી હોય તો વૃક્ષ છે ને એ એક ઋષિ છે, એક ભગવાન છે. ખરેખર વિજયભાઈ તમારા વિચારને સલામ છે કે એક વૃક્ષ આપણે ઓક્સિજનની દ્રષ્ટિથી જોઈએ એ સિવાય કેટલાય તે ફાયદા આપી શકે છે. તમારો જે સંકલ્પ છે કે 20 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો અને આખાય ભારતમાં માથેથી પ્લેન નીકળે અને ગ્રીનરી લાગે, આ વિચાર ચોક્કસપણે સાર્થક થશે. આ તો વાત થઈ વૃક્ષની, અને વૃક્ષને કેટલું મહત્વનું છે તો આપણે સૌ કોઈ કોરોના વખતે જોઈ જ લીધું હતું કે ઓક્સિજનના બાટલા મંગાવવા પડ્યા હતા. એટલે વૃક્ષો હશે તો બધું હશે, અને ઈશ્વરના તો હસ્તાક્ષર છે વૃક્ષ, એટલે ચોક્કસપણે એમાં તો કામ થશે જ. પણ આ ઉપરાંત પણ તમે ઘણા બધા કાર્યો કરી રહ્યા છો. આપણે ગૌશાળા જોઈએ છીએ, તમે બળદ આશ્રમની શરૂઆત કરી, એ વિચાર કઈ રીતે આવ્યો હતો? અમે છે ને પહેલેથી મને એવો વિચાર કે હું કંઈક રિસ્કી કામ કરું. જનરલી ગૌશાળા બહુ છે અને બહુ સારી વસ્તુ જરૂરી છે, પણ વૃદ્ધાશ્રમમાં મેં કેવો શરૂ કર્યો? પથારી વર્ષનો. આખા ગુજરાતમાં 165 વૃદ્ધાશ્રમો છે, પણ પથારી વર્ષની બધા પાસે સુવિધા ન હોય, કોઈ પાસે લગભગ નથી. તો અમે એવું વિચાર્યું કે વૃદ્ધાશ્રમ જે 165 નથી કરતા એવો અલગ બનાવીએ કે જેથી હું કોઈકનો ઓપ્શન બનું. મારે કોઈની હરીફાઈ નથી કરવી. ગૌશાળા તો ઘણી બધી છે, એક વધુ કરીને મારે એનું હરીફ નથી થવું, મારે એનું ઓપ્શન બનવું છે કે ભાઈ હું પથારી વસ વડીલોને રાખું તો હું હાલતા ચાલતા વડીલોનું એક નવું ઓપ્શન બન્યો. એમ ગૌશાળા ઘણી બધી છે. બળદ આશ્રમ ગુજરાતમાં ક્યાંય મોટે પાયે ક્યાંય મને જોવા નહોતો મળતો. અને જેને આખી જિંદગી કામ કર્યું છે, આ જે કાંઈ અનાજ આપણે ખાઈએ છીએ, જે ખેડૂત વર્ગ છે જે આગળ આવ્યો હોય, એનું મુખ્ય કારણ હોય તો માત્ર ને માત્ર બળદ છે. હવે ટ્રેક્ટર આવ્યા, ટેકનોલોજી આવી, વર્ષોથી આ જે ખેતીનું ઉત્પાદન થતું હતું એ માત્ર ને માત્ર બળદ માટે, બળદના હસ્તે જ થતું હતું, બળદ જ કામ કરતો હતો. એ બળદને આ ટેકનોલોજી આવતા લોકોએ છોડી દીધો. ખેતરમાંથી બિનઉપયોગી થાય એટલે છોડી દઈએ તો રસ્તે રઝળતા હોય, કાગળ ખાતા હોય, પ્લાસ્ટિક ખાઈને પેટમાં ચોટી જાય એટલે મરી જાય, અથવા તો એ કોઈના ખેતરમાં ખાવા જાય તો ખેડૂત એને મારે. જેને આખી જિંદગી કામ કર્યું છે એને ખાવા માટે માર ખાવો પડતો હોય તો એ ખરેખર શરમજનક વાત છે.
આવા વિચારથી અમે એક બળદ આશ્રમ શરૂ કર્યો. એક યોગેશ પટેલ અમારા જ મિત્ર છે, એને એમ કીધું કે હું મારું એક મોટી ફેક્ટરી છે એની જગ્યા આપું, તો ત્યાંથી અમે શરૂ કરી હતી. અને અત્યારે તો એક મોટો બળદ આશ્રમ 1600 થી પણ વધુ બળદ છે. અને અમે તો એવું વિચારીએ કે આખા ગુજરાતમાં આવા જેટલા પણ રખડતા બિચારા હેરાન બળદ હોય એ અહીંયા આવી જાય. બળદ પણ એક ગૌવંશ છે, એ એક પુણ્યનું કામ છે. હું તો એમ માનું છું કે પુણ્ય મળે ન મળે, એક જીવને શાંતિ મળે છે. જેને આ માનવ જગત માટે કામ કર્યું છે એ હેરાન છે, તો એ આપણી બધાની ફરજ છે. આપણે ચંદ્ર સુધી પહોંચી ગયા છીએ, અવકાશમાં પહોંચી ગયા છીએ, પણ આપણા પાડોશમાં જેને આપણા માટે આખી જિંદગી કામ કર્યું છે એવા કોઈ વડીલ કે એવો કોઈ બળદ જો દુખી હોય તો ખરેખર ચંદ્ર પહેલા આપણે એના માટે કંઈક કામ કરવું જોઈએ. આવા વિચારથી અમે જેમાં પબ્લિક હાથ ન નાખતી હોય એવા જ વિષય અમે ઉપાડીએ છીએ. બળદ આશ્રમ એટલે જ ઉપાડ્યો. જો બળદ આશ્રમ રાજકોટમાં 10 હોત તો હું ઈ ન કરત. તો સારી વસ્તુ છે, હોવા જ જોઈએ. જે તમે કરો છો એ મારે કરવાની જરૂર નથી, તમે શું નથી કરતા એ હું કરું. એવા વિચારથી અમે એક આ બળદ આશ્રમ શરૂ કર્યો. એક બળદને સેજી 100 રૂપિયા જેટલું દરરોજનું ખાવા જોઈએ, તો 1600 બળદ દર મહિને 50 લાખની આસપાસનો ખાલી બળદ આશ્રમનો ખર્ચ છે. અને ખૂબ સરસ રીતે બધા વૃદ્ધ બળદ આવે, ઓપરેશન થિયેટર છે, મહિને 101 તો ઓપરેશન થાય. બળદથી માંડીને બધા જીવોને અહીંયા ઓપરેશન માટે છૂટ છે, બિલાડીથી માંડીને બધા જીવ આવતા હોય. તો એક આ બિનવારસ જે જીવ છે, જે દુઃખી થઈને મરે છે, બળદમાં ખાસ એક કમોજ કેન્સર કહેવાય, શિંગડાનું કેન્સર બહુ જ હોય, 20% બળદને થાય છેલ્લે એની મૃત્યુ અવસ્થા પહેલા. હવે કોઈ છૂટો બળદ મૂકી દીધો, કેન્સર થયું, તો એ બિચારો 1 વર્ષ કદાચ જીવશે, તો એ એકદમ દુઃખી થઈને એ કેન્સરમાં જીવાત પડે પછી મરે. આપણે ત્યાં આવી જાય તો એનું તરત ઓપરેશન થઈ જાય અને સરસ એ પેનલેસ થઈ જાય, એ દુઃખી થતો બંધ થઈ જાય. એનું મૃત્યુ તો જેદી આવશે તેદી ઈશ્વરના હાથમાં છે, પણ જ્યાં સુધી મૃત્યુ ન આવે ત્યાં સુધી પેનલેસ, દુખાવા વગર અમારે ત્યાં જીવી શકે. અમે તો કહીએ છીએ કે જ્યાં પણ આવા ખાસ બીમાર બળદ હોય તો અમારે ત્યાં મોકલજો. ખાસ કે તમે રોડ ઉપર રખડતા જોશો ને તો મોટાભાગે જ્યારે છોડી મૂકવાનો થાય ને ત્યારે એ બીમાર હોય છે. સિંગ એનું જો એ નમી ગયું હોય છે એટલે એમાં એને કેન્સર હોય છે અને એ ભયાનક એની યાતનાઓ હોય છે. હવે એ કેન્સરથી સીધો નહીં મરે, 6 મહિને 12 મહિને મરશે. તો ત્યાં સુધી તો એને ભયંકર પીડા સહન કરવી. ઓલું ઓપરેશન થઈ જાય તો એ પીડામાંથી બહાર આવી જાય. અને જેને આખી જિંદગી આપણા માટે કામ કર્યું છે, એ વડીલ હોય કે બળદ હોય, તો એને સાચવવા એ આપણી ફરજ છે. ના વિજયભાઈ, આ તો કેવું છે કે ચંદ્ર સુધી પહોંચીએ ના પહોંચીએ, જીવોના હૃદય સુધી પહોંચી જાય ને તો એ સફળ થઈ જવાતું હોય છે. અને તમે તો કેટલાય બળદ, કેટલાય વડીલો, કેટલાના તે હૃદય સુધી પહોંચ્યા છો. અંત તરફ જોઈએ. આપણે આ બધા કાર્યો તો એવા છે કે જે દેખીતી રીતે બધાને ખ્યાલમાં હોય છે કે વૃદ્ધાશ્રમ ચાલે છે, બળદાશ્રમ ચાલે છે, વૃક્ષોનું વાવેતર કરીએ છીએ. આ સિવાય પણ નાના મોટા અન્ય કામો હશે કે જે સદભાવના વૃદ્ધાશ્રમ કરતું હશે. એ બધા કામો વધુ લોકો સુધી પહોંચે એની વિગત આપશો? એક અમે શ્વાન આશ્રમ, કૂતરાઓ માટેનો એક આશ્રમ ચલાવીએ છીએ. જે બીમાર કૂતરાઓ હોય છે એના માટેનો. કે ભાઈ સાજા કૂતરા તો ક્યાંક ને ક્યાંક એનો રોટલો મેળવી લેતા હોય છે, પણ એ વૃદ્ધ ઉંમરે અંધ થઈ જાય અથવા તો એને એક્સિડન્ટમાં આવી જાય ને 2 પગ કપાઈ જાય, પેરાલિસિસ થઈ જાય, તો પછી શ્વાન બિચારા સડી અને મરે છે. 3-4 મહિના સુધી ભૂખે મરી અને મરે છે. કૂતરો અંધ થાય ને પછી દિવાલ સાથે ભટકાય અને મરી જાય છે. એને પાણી મળતું નથી. આટલા બધા વાહનોની અવર જવરમાં દરરોજ કૂતરાઓ ઘવાતા હોય છે અને એનું જે પાછળની બેક છે એ પેરેલાઇઝ થઈ જાય, પછી ખોરાક માટે જઈ ન શકે અને 2-3 મહિના તડફીને મરે. તો આવા કૂતરાઓ માટે અમે એક શ્વાન આશ્રમ શરૂ કર્યો છે. ખૂબ કૂતરાઓ ત્યાં આવે, સાજા થાય ત્યાં સુધી એને રાખીએ ત્યાં, અને એકદમ દોડતો શ્વાન થઈ જાય પછી એને ક્યાંક ને ક્યાંક સોસાયટીમાં છોડી આવે છે. અત્યારે પણ 100-150 થી વધુ શ્વાન છે. 1000-2000 શ્વાનને તો હાલતા ચાલતા દોડતા કરી અને સોસાયટીમાં છોડી દીધા છે. તમારા હસ્તક હું બધાને વિનંતી કરું છું કે આખા ગુજરાતમાંથી ક્યાંય પણ અંધ શ્વાન હોય, પેરેલાઇઝ વાળા હોય, 2 પગ કપાઈ ગયા હોય, આવા ક્યાંય પણ શ્વાન તમે એક્સિડન્ટમાં જુઓ તો સદભાવના શ્વાન આશ્રમ સુધી પહોંચાડી દેજો. આવે એટલે અહીંયા તાત્કાલિક એનું ઓપરેશન થઈ જાય, તમામ એની સુવિધાઓ થઈ જાય અને જ્યાં સુધી હાલતું ચાલતું દોડતું પોતાનો ખોરાક ગોતતું ન થાય ત્યાં સુધી સાચવશું.
બધી પ્રવૃત્તિ સંપૂર્ણપણે ફ્રી છે. અને એમાંથી ઘણા બધા એવા શ્વાન હોય છે કે જે પેરેલાઇઝ હોય છે, ક્યારેય સાજા થઈ શકે એમ ન હોય, એની આખી જિંદગી સાચવી છે. આપણી પાસે ખૂબ એવા શ્વાન છે કે હવે ક્યારેય સાજા થઈ શકે એમ નથી, ખોરાક ગોતી શકે એમ નથી, તો બધા શ્વાનને જીવે ત્યાં સુધી સાચવવાનું નક્કી કર્યું છે. અને આવા તો 5,000 શ્વાન આવે તો પણ અમારી માટે વિશાળ જગ્યા છે, કારણ કે આ એક અમારો આશ્રમ નથી, આખું ગુજરાત આનું માલિક છે. અને દરેક ઘરેથી કોઈ અમને 5 લાખ રૂપિયા આપે છે, તો કોઈ 5 રૂપિયા આપે છે, કે કોઈ 10 રોટલી શ્વાન માટે આપે છે. એટલે આના ટ્રસ્ટીઓ કયો કે આના ચાહકો કયો, એ આખું ગુજરાત છે. એટલે એકય પ્રવૃત્તિમાં અમે લિમિટ નથી રાખી. હજારો વડીલો આવે, શ્વાન આવે કે કંઈ પણ હોય, તો અમને ક્યારેય એવું નથી કે એને હું શું ખોરાક આપીશ. શ્વાન માટે પણ 3 ટાઈમ દૂધ, બિસ્કિટ, રોટલી, વઘારેલા ભાત ખૂબ સરસ જમાડીએ છે, એને મજા આવી જવી જોઈએ. મારે ત્યાં આવે કૂતરા તો શ્વાન બિચારા ખાઈ ખાઈને કેટલું, એક ટાઈમમાં 25-30 રૂપિયાનું 30 રૂપિયાનું આખા દિવસે માંડ જોઈએ છે. એક વ્યક્તિ પોતાની ઘરે શ્વાન રાખતા હોય, કૂતરા રાખતા હોય, તો એનો 8-10 હજારનો મહિને ખર્ચો હોય. તેવા ઘણા શ્વાન પ્રેમીઓ છે કે એક કૂતરા, એક શ્વાન દત્તક લે છે. અમારો તો કેસ પૂરો થઈ ગયો. એટલે અમે જે કોઈ પ્રવૃત્તિ કરીએ છીએ આવી થોડીક રિસ્કી કરીએ છીએ, અને એના ચાહકો પ્રવૃત્તિ કરતા આગળ અમારી આવી જાય છે. મારી પાસે 100 શ્વાન હોય તો 110 એના ચાહકો અમારી સાથે આવી જાય છે કે હજી જેટલા શ્વાન આવા આખા ગુજરાત ભારતમાં હોય એને બોલાવી લ્યો, એનું જે કાંઈ થાય અમે સાથે છીએ તમારી. ખૂબ સરસ વાત કરી. અને આમ પણ કેવું છે, સત્કર્મ જે કરતા હોય એને પછી એ આખા પ્રવાહમાં ઘણા લોકો જોડાતા જતા હોય છે. મેં એકલા નિકલ ગયા હતા ઓર કારવા બનતા ગયા, એના જેવી બધી વાત છે. અંત તરફ આજનો આ મુલાકાતનો આપણે છેલ્લો પ્રશ્ન પૂછીએ કે આગળના સમયમાં, ભવિષ્યમાં આપણે કયો લક્ષ્યાંક રાખ્યો છે કે ક્યાં સુધી પહોંચવું છે, અને લોકોને સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચવું હોય તો એ કઈ રીતે પહોંચી શકે? સદભાવના તો રાજકોટમાં ગોંડલ રોડ ઉપર પીપળિયા ભવન છે, ત્યાં ગમે ત્યારે આવી શકો છો, કોઈ પણ ઇન્ક્વાયરી માટે, કોઈ દાન માટે કે કોઈ વડીલને મૂકવા. અમારું લક્ષ્ય એવું છે કે જે સબ્જેક્ટમાં અમે કામ કરીએ છીએ એ સબ્જેક્ટ આખા ભારતનો સોલ્વ થવો જોઈએ. કે વડીલો છે તો આખા ભારતના વડીલો જે એકલા છે, નિરાધાર છે, એવા વડીલોની વાત છે. જે નિરાધાર હોય તો હું આખા ભારતના કોઈ પણ એક પણ વડીલ નિશાસો નાખી અને મૃત્યુ ન પામે, એ અમારી જવાબદારી છે. અમે જે સબ્જેક્ટમાં કામ કરતા હોય અને કોઈ આંધ્રપ્રદેશ કે ઉત્તર પ્રદેશમાં કોઈ વડીલ દુઃખી હોય તો એ અમારી જવાબદારી. તો અમારું એ સપનું છે કે આખા ભારતમાં આવા જરૂરિયાતવાળા વડીલો માટેનો વૃદ્ધાશ્રમ ઊભો થાય. ગુજરાતમાં 10 લાખ બળદ કે નંદી હશે તો આ બધાને કેમ સાચવી લઈએ? અમારું તો એ જ સપનું હોય. આ 1600 બળદ જ અમારા છે એવું નહીં, આખા દેશના બળદ કે નંદી એ બધા અમારા છે. તો આને કેમ સાચવી શકાય એ અમારું લક્ષ્ય છે. અને આખું ભારત ગ્રીન થાય. ગુજરાતમાં જ અમારે 20 કરોડ વૃક્ષો વાવવા છે, આખા ભારતમાં તો બહુ ઝાઝા સમાશે. તો આખું ભારત ગ્રીન થાય અને પર્યાવરણની સમસ્યાઓ દૂર થાય, એ અમારું સપનું છે. ઘણી વખત આંકડા આવતા હોય કે ભાઈ કેનેડામાં એક વ્યક્તિ દીઠ 400 કે 500 વૃક્ષો છે, જ્યારે ભારતમાં 28 વૃક્ષો છે. તો આપણે એક વ્યક્તિ દીઠ 100 વૃક્ષો એ ક્યારે પહોંચી શકીએ? આપણે વાત અમેરિકા અને કેનેડાની કરતા હોઈએ છીએ કે આપણે મહાસત્તા બનશું, તો ખાલી મહાસત્તા રૂપિયાથી નહીં બધાય, તમામ વસ્તુઓ આપણા ખાલી વાળ જ વધશે કે નખ વધશે એનાથી આપણે સરસ નહીં દેખાઈએ. આપણું આખું બોડી એક સાથે વધવું જોઈએ. એમ કે જેમ આપણી આર્થિક સમૃદ્ધિ આવતી હોય એમ બધા જીવો સુખીથી જીવે, પર્યાવરણ ખૂબ સુધરે. તો એ કેમ થાય? આપણે જ્યારે મહાસત્તા બનીએ ત્યારે મહાસત્તા બીજી છે એમાં શું શું છે એવું હું મારા સબ્જેક્ટમાં કરી શકું કે હું અમેરિકામાં જેટલા વૃક્ષો હોય એટલા આખા ભારતમાં વૃક્ષો વાવી દઉં. એ જ મારું લક્ષ્ય છે. કોઈ સંખ્યા નથી, જેટલી જરૂર હોય આખા ભારતમાં એ તમામ. એક નાનામાં નાના ગામડાની સ્મશાનમાં પણ અમારું વૃક્ષ વવાઈ જાય. વૃક્ષ વાવવું છે, સદભાવનાનું વૃક્ષ એમ નહીં, પણ વૃક્ષ કોઈને કોઈ શરતે વવાઈ જાય. અને આખા ભારતમાં જે લોકો વૃક્ષ સાથે સંકળાયેલા છે એને અમે સપોર્ટ કરી શકીએ. કોઈને આર્થિક સપોર્ટ કરીએ, કોઈને ટેકનિકલી સપોર્ટ કરીએ અને એની પાસે વૃક્ષ વવડાવીએ અને આખું ભારત વવાઈ જાય, એ અમારું સપનું છે. ચોક્કસપણે આ સપનું સાકાર થશે અને આપનો આ સારો વિચાર ગુજરાત માટે જ નહીં, પૂરા ભારત માટે સાર્થક થશે એવી ઈશ્વરને અમે સૌ કોઈ પ્રાર્થના કરીએ છીએ. અને અમે સૌ સુવર્ણ ગુજરાતની ટીમ આપનો આભાર માનીએ છીએ કે આપે આપનો કિંમતી સમય કાઢીને આ સદભાવના વૃદ્ધાશ્રમની વિગત, સંઘર્ષ યાત્રા લોકો સુધી પહોંચાડી, એમની માહિતી એમના સુધી પહોંચાડી, જેના કારણે કેટલાય વૃદ્ધોને આજે આશ્રય મળશે. બળદ છે, શ્વાન છે, તમારા જેટલા પણ સારા કામો છે એ વધુ લોકો સુધી પહોંચશે. એ બદલ સુવર્ણ ગુજરાત ટીમ વતી, સુવર્ણ બોલ એપિસોડ વતી, અમારા સૌ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.